બે મિત્રો હતા, એક પાખંડી વણકર અને એક સુથારી કામ કરનારો સુથાર. બંને નાનપણથી સાથે જ ઉછરેલા જીગરજાન મિત્રો હતા. બંને વચ્ચે ગાઢ દોસ્તી હતી. એ બંને જે જગ્યાએ રહેતા હતા ત્યાં કોઈક ધાર્મિક સ્થળ હતું જ્યાં મોટો મહોત્સવ યોજાયો હતો, મેળો યોજાયો હતો. મેળામાં ખેલ દેખાડનારા કેટલાય કરતબબાજો, નાચવા બજાવવાવાળા સહિત લાખો લોકોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. આ મહોત્સવમાં રાજ્યની રાજકન્યા પણ હાથીની અંબાડ ઉપર બેસીને આવી હતી. રાજકન્યા સુંદર તો હતી જ, વળી માથાથી પગ સુધી સોનાના ઘરેણાથી લદાયેલી હતી. રાજકન્યાના રૂપને જોઈને પેલો પાખંડી વણકર તો તેને ત્યાં જ ચક્કર ખાઈને પડી ગયો. મિત્રની આ હાલત જોઈને સુથાર એકદમ ડરી ગયો. થોડા લોકોને એકઠા કરી જેમ તેમ વણકરને ઉઠાવીને ઘર ભેગો કર્યો. વૈદ્યોને બોલાવ્યા, ખૂબ ઇલાજો કર્યા, ત્યારે માંડ માંડ પાખંડી વણકર ભાનમાં આવ્યો. એટલે સુથાર મિત્રે તેને પૂછ્યું, ભાઈ તને અચાનક શું થઈ ગયું? એકાએક બેહોશ કેમ થઈ ગયો? પાખંડી વણકરે કહ્યું, હું શું કામ બેહોશ થયો એ તને કહું તો ખરો, પણ મારા મિત્ર તારે મારી મદદ કરવી પડશે. સુથાર મિત્ર બોલ્યો, અરે આપણી મિત્રતા કેટલી ગાઢ છે. તું તારા મનની જે વાત હોય એ મને કહી દે. તું શું કામ બેહોશ થઈ ગયો એ મને કહે. મારાથી બનતી મદદ હું કરીશ. તારા દુઃખને દૂર કરવાના શક્ય તેટલા ઉપાયો કરીશ. કહે છે કે આ સંસારમાં કે ભીડભાડમાં જે કોઈ મુશ્કેલીઓ છે, દુઃખો છે, પીડા છે, તેની સામે દરેકની દવા પણ હોય છે. એવા મંત્રો પણ હોય છે કે જે પીડા દૂર કરી શકે. બુદ્ધિ પણ એવા ચતુરાઈ ભર્યા કાર્યો કરી શકે છે જેનાથી કોઈ પણ મુશ્કેલીનું નિવારણ થઈ શકે. તારું કામ થઈ જતું હોય તો આવા અનેક ઉપાયોમાંથી કોઈ પણ ઉપાય આપણે કરીશું. આ સાંભળીને પાખંડી વણકર બોલ્યો, આવા હજારો ઉપાયો પણ મારું દુઃખ દૂર કરી શકે તેમ નથી લાગતું. સુથાર મિત્ર કહે, ભલે તારો રોગ અસાધ્ય હોય, પણ કહે તો ખરો, તને કદાચ અસાધ્ય લાગતો હોય પણ બની શકે કે તેનો કોઈ ઉપાય હોય. છતાં પણ જો કોઈ ઉપાય જ નહીં હોય તો તારી સાથે હું પણ એ જ રોગથી પીડાઈશ. તું મૃત્યુ પામીશ તો તારી સાથે હું પણ ચિતા પર ચડી જઈશ. તારા વગર તો હું કેવી રીતે જીવી શકું? આ મારું વચન છે, જા. બસ મિત્રે હૃદયથી વચન આપ્યું એટલે પાખંડી વણકર બોલ્યો, તો સાંભળ, મેળામાં આપણે પેલી એકદમ સુંદર રાજકન્યા જોઈ હતી ને? હું તો તેને જોતા જ કામના આવેગમાં ભડકી ઉઠ્યો હતો. બસ એ જ કારણથી મારી આ હાલત થઈ ગઈ. એ રાજકન્યાની સુંદરતાને જોઈ હું એટલો વિચલિત થઈ ગયો છું કે મારાથી હવે તેનો વિયોગ સહી નથી શકાતો. કોઈ મદમસ્ત હાથીના માથા પર જેમ કેસરિયા રંગના તેના બંને સ્તનોને મારી છાતી સાથે ભીસીને હું ક્યારે તેની સાથે સૂઈ શકીશ? મને એવી ક્ષણ ક્યારે પ્રાપ્ત થશે? આમ પણ ગુલાબની પાંખડી જેવાના હોઠ, અમૃતના કળશ જેવા એના બંને સ્તનો, ફાટફાટ થતું તેનું યૌવન, ભલાભલાને ઘેરા કરી મૂકે તેવી નાભી, કાતિલ નજરો, કમનીય કમર, એના રતુમડા ગાલ જ યાદ આવ્યા કરે છે. એ કન્યાના અંગોનો વિચાર આવતા જ મને કઈનું કઈ થઈ જાય છે, જાણે મારી અંદર આગ લાગી જાય છે. મિત્રની આવી કામુક વાતો સાંભળીને સુથાર મિત્ર હસી પડ્યો અને બોલ્યો, એવું જ હોય તો તારી ઈચ્છા પૂરી થઈ સમજી લે. જા, હું તને વચન આપું છું કે આજે જ એ કન્યા સાથે તારું મિલન થશે. એ સાંભળીને પાખંડી મિત્ર બોલ્યો, પણ તેના અંતઃપુરમાં અંગત ઓરડામાં તો હવા પણ ન પ્રવેશી શકે તેવો ચુસ્ત બંદોબસ્ત હોય છે. ચારે તરફ હથિયાર બંધ સિપાહીઓ હોય છે. આવામાં હું એને કેવી રીતે મળી શકીશ? તું ક્યાંક મને ખોટો દિલાસો તો નથી આપતો ને? સુથાર મિત્ર બોલ્યો, અરે તું મારી બુદ્ધિના ચમત્કાર જોને. એટલું કહીને તેણે યાંત્રિક રચનાવાળું એક ગરુડ બનાવી કાઢ્યું. વજનમાં એકદમ હળવા હોય તેવા લાકડામાંથી 2 હાથ બનાવ્યા. શંખ, ચક્ર, ગદા, કમળ, મુંગુટ અને વિષ્ણુના ગળામાં હોય તેવો નકલી પણ એકદમ અસલ દેખાય તેવો કૌતુંભ મણી પણ બનાવી નાખ્યો. આ બધી વસ્તુ પાખંડી મિત્રના શરીર પર એવી રીતે ગોઠવી દીધી જાણે એમ જ લાગે કે બધું અસલી છે. પછી ગરુડના યંત્ર રચના પણ સમજાવી દીધી કે આ ગરુડ કેવી રીતે ઉડી શકે. બધી તૈયારીઓ કરીને પછી સુથાર મિત્રે પાખંડી મિત્રને સમજાવ્યું કે દોસ્ત, તું વિષ્ણુનું રૂપ ધારણ કરીને આ લાકડાના ગરુડ પર સવારી કરતો અડધી રાત્રે રાજકન્યાના અંગત ઓરડામાં તેને મળવા પહોંચી જજે. રાજકન્યાનો અંગત ઓરડો 7
માળવાળા મહેલમાં છે અને એ મહેલમાં એ રાજકન્યા સિવાય બીજું કોઈ જ હોતું નથી. રાજકન્યા ભોળી છે એટલે એ તને આ રૂપમાં જોઈને સાક્ષાત વિષ્ણુ જ માની બેસશે. તારે પણ વિષ્ણુની જેમ જ વાતો કરવાની. તારી મીઠી અને કામુક વાતોથી એ ખુશ થઈ જશે. પછી વાત્સાયન મુનિના કામશાસ્ત્રના આધારે જ તું એની સાથે સંભોગ પણ કરજે. એ પ્રમાણે જ કર્યું. અડધી રાતે વિષ્ણુનું રૂપ ધારણ કરીને ગરુડ પર સવાર થઈ રાજકન્યાના અંગત ઓરડામાં પહોંચી ગયો. રાજકન્યાની એકદમ નજીક જઈને બોલ્યો, રાજકુમારી, તમે સૂતા છો કે જાગો છો? જુઓ, હું લક્ષ્મીને છોડીને ખાસ તમારા માટે છેક અહીં સુધી તમને મેળવવા જ આવ્યો છું. ગરુડ પર સવાર સાક્ષાત વિષ્ણુને જોઈ રાજકન્યા તો હતપ્રત બની ગઈ. એ બોલી, ભગવાન, ક્યાં તમે અને ક્યાં અમે? અમે તો સામાન્ય મનુષ્યો કહેવાય. આપ તો ત્રિલોકના પાલનહાર છો. હું તમારી સાથે સમાગમ કેવી રીતે કરું? પાખંડી પણ ખરેખરો પાખંડી હતો. બોલવામાં એકદમ ચબરાક. એ તરત જ બોલ્યો, અરે કન્યા, તું સામાન્ય મનુષ્ય છે એ વાત સાચી, પણ તને ખબર નથી, રાધા નામની મારી પ્રિય પણ ગોકુળમાં સામાન્ય માનવીની જેમ જ જન્મી હતી. તું પણ એ રાધાનું જ સ્વરૂપ છે. એટલે જ તો હું અહીં સુધી તારા સાથે સમાગમ કરવા માટે આવ્યો છું. રાજકન્યા બોલી, ઓહો, એવું છે? તો તમે મારા પિતા પાસે મારી માંગણી કરો. મારા પિતા આ બધું સાંભળશે તો તરત જ મારો હાથ તમારા હાથમાં આપી દેશે. જવાબમાં પેલો પાખંડી કહે છે કે ના કન્યા, હું એમ સામાન્ય મનુષ્યોની સામે દર્શન નથી આપતો. તો મારે તારા પિતા પાસે તારો હાથ કેવી રીતે માંગવો? એના કરતાં આપણે ગંધર્વ વિવાહ કરી લઈએ અને એક બની જઈએ. જો તું એવું નહીં કરે તો મારે તને શ્રાપ આપવો પડશે. મારા શ્રાપના પ્રકોપથી તારા પિતા સહિત આખા કુળનો નાશ થઈ જશે. એટલું કહીને એ પાખંડી ગરુડ પરથી નીચે ઉતર્યો. ડરથી અને શરમથી થરથર કામતી રાજકન્યાનો હાથ પકડીને પલંગ પર લઈ ગયો અને આખી રાત કામશાસ્ત્રના વિધિ નિયમો પ્રમાણે રાજકન્યાને ભોગવી વહેલી સવારે ફરી પાછો ગરુડ પર સવાર થઈ પોતાના ઘેર જતો રહ્યો. એ પાખંડીને હવે ફાવતું ચડી ગયું હતું, આવડી ગયું હતું. રોજ રાત્રે એ વિષ્ણુનું રૂપ ધારણ કરીને ગરુડ પર સવાર થઈ રાજકન્યાના અંગત ઓરડામાં જવા લાગ્યો. આમને આમ કેટલાય સમય સુધી રાજકન્યા સાથે સંભોગ કરતો રહ્યો. રાજકન્યાના મહેલના રક્ષકો એક દિવસ રાજકન્યાના હોઠ પર લોહીના ટસ્યા જોઈ ગયા અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા. નક્કી કોઈએ રાજકુમારી સાથે સંભોગ કર્યો હોય તેવું લાગે છે. આપણે આટલો ચુસ્ત ચોકીપેરો રાખીએ છીએ તો પછી એવું તો કોણ કરી શકે? લાગે છે આપણે મહારાજને આ વાતની જાણ કરી દેવી જોઈએ. અંદરો અંદર વિચાર કરીને બધા મળીને મહારાજ પાસે ગયા અને બોલ્યા, મહારાજ, આવું આવું અમને લાગે છે. અમને ખબર નથી કે કોણ હશે, પણ તમને જાણ કરવાની અમારી ફરજ છે, એટલે કહીએ છીએ. તમને જે ઠીક લાગે એ કરો. રાજા પણ એકદમ ઊંડા વિચારમાં પડી ગયા. દીકરીનો જન્મ થવો એ જ સૌથી મોટી ચિંતાનો વિષય છે. દીકરી મોટી થાય એટલે કોની સાથે લગ્ન કરવા એથી પણ મોટો પ્રશ્ન હોય છે. ધારો કે યોગ્ય ઘર વર જોઈને પરણાવી દીધી તો એ સુખી થશે કે નહીં એ પણ ખબર નથી હોતી. માટે દીકરીના પિતા બનવું એ ખરેખર ચિંતાજનક છે. નદીઓ અને દીકરીઓ બંને વચ્ચે બંને એક સરખી હોય છે. જેમ નદીઓના બંને કિનારાઓ હોય છે તેમજ દીકરીના માટે પણ તેના માતા પિતા હોય છે. નદીઓ પોતાના પાણીના વધુ પડતા પ્રવાહથી બંને કિનારાઓ તહસ નહસ કરી નાખે છે. એ જ રીતે દીકરી પણ જો ગેરમાર્ગે દોરાય તો માત પિતાના કુળનું ધનોત કાઢી નાખે છે. દીકરીનો જન્મ થાય એ સાથે જ તેની માતાને બહુ વાલી બની જતી હોય છે. સારા સંસ્કારો સાથે જતનથી ઉછરતી દીકરી અંતે તો પારકા ઘરમાં સોંપી દેવાની હોય છે. એ દ્રષ્ટિએ દીકરીનો જન્મ માત પિતા માટે દુઃખદાયક જ હોય છે. આવા અનેક વિચારો કરતા રાજાએ એકાંતમાં રાણીને આખી વાત કહી અને બોલ્યા, સૈનિકો, જે વાત કહી ગયા છે એ સાચી છે કે ખોટી એ જરા તપાસ કરો. જો ખરેખર કોઈએ આપણી દીકરી સાથે કંઈ કર્યું હશે તો એનો કાળ જ આવ્યો સમજી લેજો. વાત સાંભળીને રાણી ખૂબ જ ચિંતામાં પડી ગઈ. એ તાત્કાલિક રાજકુમારીના અંગત ઓરડામાં પહોંચી ગઈ. ત્યાં જઈને જોયું તો રાજકુમારીના હોઠ પર લોહીના ટસ્યા, શરીર પર નખના નિશાનો દેખાયા. રાણી ગુસ્સામાં બોલી, તે આ શું કર્યું? કુળની લાજ, કુળના અને તારા ચરિત્રનું પણ ન વિચાર્યું? કોના માથે કાળ ભમે છે જેણે તારી સાથે આ બધું કર્યું? જે વાત હોય તે મને સાચે સાચી કહી દે.
માં એટલી ગુસ્સામાં હતી કે રાજકુમારી ડરી ગઈ. તેને શરમ પણ આવી. એટલે નીચી નજર કરીને બોલી, માં, સાક્ષાત વિષ્ણુ ભગવાન રોજ ગરુડ પર સવાર થઈને મારી પાસે આવે છે. તમને મારી વાતમાં વિશ્વાસ ન હોય તો તમે છુપાઈને જુઓ. અડધી રાતે વિષ્ણુ ખુદ આવશે. દીકરીની વાત સાંભળીને રાણી તો એકદમ આનંદમાં આવી ગઈ. એ દોડી સીધી રાજા પાસે ગઈ અને કહ્યું, આપણા તો ભાગ્ય ખુલી ગયા છે. રોજ રાત્રે સાક્ષાત વિષ્ણુ ભગવાન આવે છે. તેમણે આપણી દીકરી સાથે ગાંધર્વ વિવાહ પણ કરી લીધા છે. આજે રાત્રે આપણે પણ અહીં મહેલની અટારીમાં બેસીને ભગવાન વિષ્ણુનો સાક્ષાત્કાર કરીશું. વિષ્ણુ આપણી સામે નહીં આવે, કારણ કે એ સામાન્ય મનુષ્યો સાથે વાત નથી કરતા. આ વાત સાંભળી તો રાજા પણ બહુ ખુશ થઈ ગયા. રાત્રે વિષ્ણુ ભગવાન જોવા મળશે એ વિચારે હવે તેમને આખો દિવસ પણ લાંબો થવા લાગ્યો. રાત પડી એટલે રાજા રાણી બંને મહેલની અટારીમાં બેસી ગયા. અડધી રાત વીતી ત્યાં ગરુડ પર સવાર થઈ હાથમાં શંખ, ગદા, ચક્ર, કમળ અને ગળામાં કૌતુંભ મણિ ધારણ કરેલા વિષ્ણુ ભગવાનને આકાશમાંથી ઉતરતા જોયા. રાજા રાણી બંને આ દ્રશ્ય જોઈને ગદગદ થઈ ગયા. મનોમન વિચારવા લાગ્યા કે આપણા અને આપણી દીકરીના ભાગ્ય પણ કેવા છે. સાક્ષાત વિષ્ણુ આપણી દીકરી સાથે સંભોગ કરવા આકાશમાંથી ઉતરી આવે છે. બસ હવે તો બેડો પાર. આપણી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જ સમજો. હવે જ્યારે પણ વિષ્ણુ ભગવાન જ આપણા જમાઈ બની ગયા છે તો તેમના આશીર્વાદથી હું આખી પૃથ્વી પર રાજ કરવા લાગીશ. આવા વિચારોમાં રાજતા રાજાએ પોતાના રાજ્યની સીમાઓ સાથે જોડાયેલા રાજ્યના રાજા સાથે તમામ રાજ્યના રાજા સાથે દુશ્મનાવટ ઊભી કરી દુશ્મનાવટ ઊભી કરી લીધી. વિષ્ણુ ભગવાન જ આપણી સાથે છે એવી માન્યતામાં રાજા આજુબાજુના રાજ્યો પર આક્રમણ કરવા લાગ્યા. પરિણામે બીજા બધા રાજ્યોના રાજાઓ એક થઈ ગયા અને સૌએ સાથે મળીને રાજાના રાજ્ય પર હુમલો કરી દીધો. અન્ય રાજ્યો તરફથી હુમલો થતા જોઈને રાજાએ પોતાની દીકરીને કહેવરાયું કે બેટા, સાક્ષાત વિષ્ણુ ભગવાન જ્યારે આપણા જમાઈ બની ગયા છે તો આજે રાત્રે તું એમને કહેજે કે આ જેટલા રાજાઓ આપણા પર ચડાઈ કરે છે એ બધાને દૂર કરે, દુશ્મનોને મારી નાખે. એ રાત્રે પેલો પાખંડી કાયમીની જેમ રાજકન્યા સાથે સંભોગ કરવા આવ્યો ત્યારે રાજકન્યાએ પાખંડીને વિનંતી કરી, ભગવાન, તમારા જેવો જમાઈ મેળવવા છતાં મારા પિતા પર દુશ્મન ચડી જવાના પ્રયાસો કરી રહ્યા છે. મારા પિતાની મદદ કરો અને રાજ્યના શત્રુઓને તમે જ મારી ભગાવો. પાખંડી પણ પોતાનું પાખંડ છોડતો ન હતો. એ બોલ્યો, અરે હું છું ને, પછી તારા પિતાએ દુશ્મનોથી ડરવાની કોઈ જરૂર જ નથી. મારા પર ભરોસો રાખ. હું આંખના પલકારામાં મારા સુદર્શન ચક્રથી દુશ્મનોના ટુકડા ટુકડા કરી નાખીશ. પણ થોડા જ સમયમાં દુશ્મનોને ભેગા મળીને આખું રાજ્ય કબજે કરી લીધું. આ રાજાનું રાજ્ય કબજે કરી લીધું. હવે બચ્યું તો ફક્ત રાજાનો ખુદનો કિલ્લો. આટલું થયું તો પણ હજી રાજાની આંખ ઉઘડતી ન હતી. રાજા તો હજુ પેલા પાખંડીને સાચા વિષ્ણુ ભગવાન જ માનતો રહ્યો હતો. ભગવાનને પ્રસન્ન કરવા માટે રાજાએ કપૂર, અગરબત્તી, ધૂપ જેવી સુગંધી ચીજો સાથે કિંમતી કપડાં, ફળ, ફૂલ અને અનેક ભોગનો સામાન મોકલ્યો અને દીકરી દ્વારા ફરી એકવાર કહેવરાયું, ભગવાન, કાલે હવે મારી રહ્યો સહયો કિલ્લો પણ દુશ્મનોના હાથમાં ચાલ્યો જશે. મારા બધા સૈનિકો ઘાયલ થઈ ગયા છે, કેટલાય તો મરી પણ ગયા છે. હવે કોઈ પણ યુદ્ધ કરીને તેઓ બચ્યા નથી. હવે આપ જ કંઈક યોગ્ય કરો. રાજાની વાત સાંભળીને પેલા પાખંડને પણ થયું કે જો રાજા બધું હારી જશે તો મારા હાથમાંથી આ રાજકન્યા પણ છટકી જશે. હવે એક જ રસ્તો છે, હું પોતે જ ગરુડ પર સવાર થઈ અને દુશ્મનો સામે આકાશમાં પ્રગટ થાવ. કદાચ મને સાચો વિષ્ણુ ભગવાન માનીને દુશ્મનો ડરી જાય અને યુદ્ધ છોડીને ભાગી જાય. ડરેલા સૈનિકો તો આપણા રાજાના ઘાયલ સૈનિકો પણ મારી ભગાવી શકશે. કહે છે ને કે ઝેર હોય કે ન હોય પણ સાપનો ફૂફાડો તો રાખવો જ જોઈએ. ફેણ જ એવી ફેલાવી જોઈએ કે સામેની વ્યક્તિ ડરી જાય. આવી કોશિશ કરતા કદાચ મારું મૃત્યુ થઈ જાય તો પણ સારું છે ને. કહે છે કે ગાય, બ્રાહ્મણ, સ્વામી, પત્ની, ધરતી માટે લડીને જે મૃત્યુ પામે છે તેને મોક્ષ મળી જાય છે. આ વિચાર કરીને સવારે પાખંડીએ રાજકન્યાને કહ્યું, આજ તારા પિતાના બધા દુશ્મનોનો ખાત્મો બોલાવીને પછી જ અન્ન જળ મોઢામાં નાખીશ. અરે અન્ન જળ તો છું, બધા દુશ્મનોનો સફાયો કરી નાખીશ, પછી જ તારી સાથે સંભોગ કરીશ. પણ તું તારા પિતાને કહી દેજે
કે સેના લઈને સવારમાં યુદ્ધ માટે બહાર નીકળી જાય. હું સૌની સામે આકાશમાં પ્રગટ થઈશ, દુશ્મનની તમામ શક્તિઓ હણી લઈશ. દુશ્મનની શક્તિ હણાઈ જશે એટલે તારા પિતાનું સૈન્ય દુશ્મનોને સહેલાઈથી મારી શકશે. જો હું દુશ્મનોને મારીશ તો એ બધા મારા હાથે મરાયા હોવાથી સીધા વૈકુંઠ પહોંચી જશે. માટે જ મારે એ પાપીઓને મારવા ન જોઈએ. એ કામ તો તારા પિતાના સૈન્ય જ કરવું પડશે. રાજકન્યા પણ તરત જ આ સંદેશો પિતાને આપી આવી. રાજાએ પાખંડીની વાત પર ભરોસો કરી લીધો અને સવારના પહોરમાં સૈન્યને લઈને યુદ્ધ માટે નીકળી પડ્યો. પાખંડીએ પણ હવે છેલ્લો ખેલ ખેલી નાખવાની મક્કમ ઈરાદો કરી લીધો. મનથી વિષ્ણુ ભગવાનને યાદ કર્યા અને ગરુડ પર સવાર થઈ અને યુદ્ધના મેદાનમાં જવા નીકળ્યો. બીજી તરફ વૈકુંઠમાં બેઠેલા વિષ્ણુ ભગવાન ગરુડને કહી રહ્યા હતા, તમને ખબર છે ને કે મારું રૂપ ધારણ કરીને પેલો પાખંડી લાકડાના ગરુડ પર સવાર થઈને રાજકન્યા સાથે ભોગ વિલાસ કરતો હતો. ગરુડ કહ્યું, હા ભગવાન, ખબર તો બધી જ છે, પણ હવે શું કરવું? વિષ્ણુ ભગવાન કહે છે કે આજે એ હવે મારું રૂપ ધારણ કરીને યુદ્ધ કરવા નીકળી પડ્યો છે. આ પાખંડી રાજાઓના હાથે મરાવાનો જ છે, પણ આ પાખંડી જેવો મરશે એટલે લોકો તો એમ જ કહેશે કે મનુષ્યોએ ભેગા મળીને વિષ્ણુ ભગવાનને મારી નાખ્યા. એવું થશે તો કોઈ આપણી પૂજા નહીં કરે. માટે તમે હવે જલ્દી લાકડાના ગરુડમાં પ્રવેશ કરો. હું પેલા પાખંડીના શરીરમાં પ્રવેશ કરું છું, જેથી એ ખરેખર દુશ્મનોને મારી શકે અને એને પોતાને કોઈ નુકસાન ન થાય. તો જ હવે આપણું માન જળવાશે. જલ્દી કરો. આ તો સ્વામીનો આદેશ. એટલે ગરુડ તો જેવી આજ્ઞા કહી કે પેલા પાખંડીના લાકડાના ગરુડમાં પ્રવેશી ગયા. ભગવાન વિષ્ણુએ પાખંડીના શરીરમાં પ્રવેશ કરી લીધો. પાખંડી ગરુડ પર સવાર થઈને આકાશમાં ઉડતો હતો, પણ હવે તેનામાં વિષ્ણુના પ્રવેશથી તેની શક્તિઓ ખરેખર દિવ્ય થઈ ગઈ. એના પ્રતાપે જ એક ક્ષણમાં દુશ્મનોની શક્તિ ખોઈ બેઠા. પરિણામે રાજકન્યાના પિતાએ યુદ્ધ કરીને દુશ્મનના રાજાઓને મારી નાખ્યા. લોકોમાં વાત ફેલાઈ ગઈ કે આપણા રાજાના જમાઈ સાક્ષાત વિષ્ણુ ભગવાન છે. તેના પ્રભાવથી જ બધા દુશ્મનો યુદ્ધમાં મર્યા અને આપણા રાજા જીતી ગયા. પાખંડીએ પણ જોયું કે નીચે હવે બધા જ મરી ગયા છે, કોઈ જોખમ જેવું નથી, એટલે એ પણ ધરતી પર ઉતર્યો. હવે રાજા અને સેનાપતિ ઉપરાંત ગામવાળા પણ દોડીને તેની પાસે આવી ગયા. બધા નજીક આવ્યા એટલે પાખંડીને પણ ઓળખી ગયા અને પૂછવા લાગ્યા કે આ બધું શું છે. ત્યારે પાખંડીએ અતઃથી ઇતિ એટલે આખી વાર્તા, તમામ સાચી વાત બધાને જણાવી દીધી. એ ભલે પાખંડી હતો, પણ એણે જે પરાક્રમ કરી બતાવ્યું હતું એ જાણી રાજા તેના પર બહુ જ ખુશ થઈ ગયા. પ્રજાની હાજરીમાં રાજાએ એને પોતાની દીકરીના લગ્ન એ પાખંડી સાથે કરાવી દીધા. ઉપરથી જીતેલા રાજ્યમાંથી એક રાજ્ય પણ પાખંડીને આપ્યું. વાર્તાઓમાં આવે છે તેમ ખાધું પીધું અને રાજ કર્યું જેવી જ સ્થિતિ બની ગઈ. પાખંડીને મનગમતી રાજકુમારી મળી ગઈ, રાજ્ય ભોગવવાની તક મળી ગઈ અને સુખેથી જીવવા લાગ્યો. એટલે જ કહ્યું છે કે દંભનો પ્રયોગ પણ જો સાચા રસ્તે કરવામાં આવે તો તેના સારા ફળ મળે છે. મિત્રો, આમ આ વાર્તા અહીં પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું, અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો, જય હિન્દ.